હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે। રત્ન કલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરવામાં આવી છે, જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ડાયમંડ બ્રુસની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી। હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે એવી આશા છે। સુરત શહેરના હદ વિસ્તારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ રહી છે। સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનો કાર્યરત હતા, ત્યારે હવે એક નવું 40મું પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરત ડાયમંડ બ્રુસ તેમજ આવનાર દિવસોમાં ડ્રીમ સિટી શરૂ થશે, ત્યારે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સુરત શહેર અને એરપોર્ટ નજીક આવેલા સુરત ડાયમંડ બ્રુસને કારણે અહીં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં જોખમ લઈને આવતા વ્યક્તિઓ તેમજ અહીં આવનારા હીરા ઉદ્યોગપતિઓની સુરક્ષા જળવાઈ રહે તથા કાયદા વ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે, ત્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જ જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે। હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ઢોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે। અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે। હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બ્રુસમાં ધીરે ધીરે ઓફિસ શરૂ થઈ રહી છે। 22મી ફેબ્રુઆરીથી વધુ 100 ઓફિસ શરૂ થવા જઈ રહી છે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીઓ હોવાના કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે। મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી। આશા રાખીએ છીએ કે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે કેન્દ્ર સરકાર વિચારતી હશે। ત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી। હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ। એમાં એવું છે, હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે, ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે, જેથી આગામી દિવસોમાં ડાયમંડ બ્રુસની વધુ 100 જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે। ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે। અહીં કસ્ટમ ઓફિસ પર આવેલી છે, જેથી કરીને કરોડોના હીરાનો વેપાર અહીં થાય છે, જે કરોડોના હીરાની આવાગમનને લઈ સુરક્ષા પણ જરૂરી છે, જેથી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓ અને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે।